વર્ષ આવી ગયું અને તેની પહેલા સુરત ખાતે દ્રશ્યો જોવા મળ્યા હતા કે મોટી સંખ્યામાં જે શ્રમજીવી પરિવાર છે તે પોતાના માદરે વતન જવા માટે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન પર લાઈનો લગાવીને ઊભા છે. 3 કિલોમીટરની લાઈનો લાગેલી જોવા મળી હતી. પરંતુ હવે રેલવે વિભાગની બુદ્ધિનું પ્રદર્શન તમે જુઓ કે જ્યાં નવ વર્ષનો દિવસ આજે આવી ગયો અને હવે તેમણે આ શ્રમજીવી અથવા તો જે પણ મુસાફરો છે જે રેલવે ટ્રેનમાં જવા માંગતા હોય તેમના માટે મંડપ બાંધ્યો છે. એટલે કે સમય જતો રહ્યો, નવું વર્ષ પતી પણ ગયું, જેને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી પણ ગયા, પરંતુ હવે તે મંડપ અહીંયા રેલવે વિભાગ દ્વારા જે છે તે બાંધવામાં આવે છે. મનીષ પરમાર પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. મનીષ. જી અંકિત, વાત કરીએ તો રેલવે વિભાગની ગંભીર બેદરકારી કહો કે આરસ કહો કે બુદ્ધિનું પ્રદર્શન કહો, તે સુરતના ઉડના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં જે મુસાફરો છે તે યુપી બિહાર જતા હોય છે પોતાના માદરે વતન. જે દિવાળીનો તહેવાર અને છઠ પૂજા કરવા જતા હોય છે ત્યારે રોજના 25 થી 30 હજાર પેસેન્જર છે તે 24 કલાક સુધી જે ટ્રેનની ટિકિટ લેવા હોય કે પછી મુસાફરી કરવા માટે હોય ત્યાં બેસી રહેતા હતા. પરંતુ ત્યાં આગળ કોઈ પણ પ્રકારની લાઇટિંગ નહીં કરવામાં આવી હતી કે પછી મંડપ નહીં બનાવવામાં આવ્યો હતો કે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવી હતી. તે સ્પષ્ટપણે દેખાયું હતું. જ્યારે સંદેશ ન્યૂઝથી પહોંચી હતી ત્યારે પણ આ દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા અને લોકો પણ કહી રહ્યા હતા કે કોઈ પણ પ્રકારની રેલવે વિભાગ દ્વારા જે કહેવાય કે સુવિધા આપવી જોઈએ, જે કહેવાય કે વ્યવસ્થા કરવી જોઈએ, એ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં કરી હતી. પરંતુ હવે રેલવે વિભાગને અને જ્ઞાન થયું છે એવું કહી શકાય. અને જ્યારે દિવાળીના તહેવાર શરૂ થઈ ગયો છે અને મોટાભાગના મુસાફરો છે તે પોતાના વતન માદરે વતન યુપી બિહાર પહોંચી ગયા છે ત્યારે રેલવે વિભાગે હવે ત્યાં જે જગ્યા હતી બહારની સાઈડ પર ત્યાં આગળ મંડપ લગાવ્યા છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે આ મંડપ લગાવવામાં આવ્યા તો કોના માટે લગાવવામાં આવ્યા હતો? સ્થાનિક લોકો કહી રહ્યા છે કે મંડપ છે તે જે મુસાફરો જે મુસાફરી કરતા હોય છે, લાઇનમાં ઊભા રહેતા હોય છે, તેના માટે બનાવવામાં આવ્યા છે. પરંતુ મોટા ભાગના જે મુસાફરો છે, 95% જેટલા મુસાફરો છે તે પોતાના માદરે વતન પહોંચી ગયા છે. અને હવે આ મંડપ બાંધવાનો જે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આ મંડપ કેમ બનાવવામાં આવ્યો છે અને જે ખર્ચો કરવામાં આવ્યો છે તે કોના માટે ખર્ચો કરવામાં આવ્યો છે, કોના માટે આ ખર્ચો થશે, અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ બાબતે રેલવે વિભાગ છે તે સ્પષ્ટપણે કંઈ પણ બોલવા તૈયાર નથી. અંકિત. જી મનીષ, આભાર સમગ્ર માહિતી